કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિષય છે ભગવાન કરતા હરતા છે, જે થાય તે સારા માટે થાય છે. આ વાક્ય આપણને વિશ્વાસ અને ધૈર્ય શીખવે છે. ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યાં આપણે નિરાશ થઈ જઈએ છીએ. પરીક્ષામાં ઓછા ગુણ આવે, મહેનત છતાં પરિણામ ન મળે કે કોઈ તક ચૂકી જઈએ. એ સમયે આપણને લાગે છે કે બધું ખોટું થઈ ગયું. પરંતુ સમય જતાં ખબર પડે છે કે એ ઘટના આપણને કોઈ નવી દિશા બતાવવા માટે હતી. ભગવાન આપણાથી વધારે જાણે છે. આપણે જે આજે ખોટું માનીએ છીએ તે કદાચ આવતીકાલે આપણા જીવનનો સૌથી મોટો પાઠ બની જાય. એટલે જ કહેવાયું, જે થાય તે સારા માટે થાય. આ વાત સમજાવવા માટે હું સ્વામી વિવેકાનંદજીના જીવનનો એ સાચો પ્રસંગ રજૂ કરું છું. એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકા જવા માટે રવાના થવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના જહાજની ટિકિટ રદ થઈ ગઈ. તે સમયે તેની પાસે પૈસા પણ ઓછા હતા. સામાન્ય માણસ હોત તો નિરાશ થઈ જાય, પરંતુ સ્વામીજી શાંત રહ્યા અને કહ્યું, ભગવાને મને આજે રોક્યા છે, ચોક્કસ કંઈક સારું થવાનું છે. થોડા દિવસ બાદ તેઓ બીજા જહાજથી અમેરિકા પહોંચ્યા. ત્યાં જ તેમણે શિકાગોના વિશ્વ ધર્મ સંમેલનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું, સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, અને આખું વિશ્વ ભારત તરફ વળી ગયું. જો એ પહેલું જહાજ ચૂકી ન ગયા હોત તો કદાચ એ તક મળી ન હોત. એ ઘટના આપણને શીખવે છે કે જે આપણને નુકસાન માનીએ છીએ એ જ આગળ જઈને વરદાન બની જાય છે. મિત્રો, આપણા જીવનમાં પણ આવું જ થાય છે. પરીક્ષામાં નિષ્ફળતા, કોઈ તરફ ચૂકી જવી કે કોઈ મુશ્કેલી, આ બધું આપણને તોડવા માટે નહીં પરંતુ ઘડવા માટે આવે છે. ભગવાન આપણને અટકાવતા નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય દિશામાં વળતા રાખે છે. એ જ કહેવાયું છે, જે થાય તે સારા માટે થાય. ચાલો આપણે પણ જીવનમાં વિશ્વાસ રાખીએ, ધૈર્ય રાખીએ અને સતત આગળ વધતા રહીએ. આ વાત સમજાવવા માટે આપણને મહાત્મા ગાંધીજીના જીવનનો એક પ્રસંગ જોઈએ. ગાંધીજી જ્યારે યુવાન વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમને ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. તે અપમાનજનક ઘટના હતી. એ સમયે ગાંધીજી ઈચ્છે તો ભારત પરત ફરી શકતા હતા, પરંતુ એમને એ દુઃખને શક્તિમાં ફેરવ્યું. એ જ રાતે તેમને નક્કી થયું, આ અન્યાય સામે હું અહીં સાથે લડીશ. એ ઘટના ન હોત તો કદાચ આપણને મહાત્મા ગાંધી ન મળ્યા હોત. એ દુઃખદ ભારતની સ્વતંત્રતાની શરૂઆત બની. મિત્રો, આપણે પણ જીવનમાં ક્યારેય અપમાન, નિષ્ફળતા કે દુઃખ અનુભવીએ છીએ, પરંતુ એ જ આપણને સાચી દિશા બતાવે છે. એટલે જ કહેવાયું છે, ભગવાન આપણને રોકતા નથી પરંતુ વળતા રાખે છે, અને જે થાય તે સારા માટે થાય. હું અહીં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જીવનનો પ્રસંગ રજૂ કરું છું. ડૉક્ટર કલામ જ્યારે ઈસરોમાં કામ કરતા હતા ત્યારે એક મહત્વપૂર્ણ મિસાઇલ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. આખી ટીમ નિરાશ થઈ. મીડિયા અને લોકો પ્રશ્નો ઉઠાવતા હતા, પરંતુ તેમના વડા આતિશ ધવન સાહેબે નિષ્ફળતાની જવાબદારી પોતે લીધી અને સફળતાનું શ્રેય ટીમને આપ્યું. એ નિષ્ફળતા પછી જ ભારતે મોટી સફળતા મેળવી. કલામ સાહેબ કહેતા, નિષ્ફળતા એ અંત નથી પરંતુ નવી શરૂઆત છે. મિત્રો, જ્યારે આપણા પ્રયત્નો સફળ ન થાય ત્યારે નિરાશ ન થવું, કારણ કે ભગવાન આપણને શીખવવા માટે એ પરિસ્થિતિ આપે છે. એટલે જ કહેવાયું છે, જે થાય તે સારા માટે થાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. વિષય છે, જે થાય તે સારા માટે થાય, ભગવાન કરતા હરતા છે. પણ આપણે શું વિચારીએ કે જે થાય તે મારા માટે થાય. આપણો વિચાર કે જે થાય તે મારા માટે થાય, એટલે આપણા જીવન અંદર આપણે દુઃખ અનુભવતા હોય છે. નવા વિદ્યાર્થીઓ છે, બરાબર, એમના માટે નેક્સ્ટ નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે, બરાબર, હાર્દિક પાંડ્યા દ્વારા. નેક્સ્ટ રાજાની વાર્તા. એક વખત એક રાજ્યની અંદર એક રાજા જામફળ ખાતો હતો, કારણ કે જામફળની સીઝન છે એટલા માટે. તો જામફળ ખાતો હતો તો છરીથી કાપતો હશે તો એની આંગળી કપાઈ ગઈ. આંગળી કપાયા પછી તો જે ત્યાં હતો દીવાને એમને બોલે તરત કે જે થાય તે સારા માટે થાય. તો પેલો તો રાજા બરાબર ગુસ્સે થઈ ગયો, ત્યારે મૂર્ખાને ખબર નથી પડતી આંગળી કપાય તે સારા માટે થાય, ચાલો એને નાખી દો જેલની અંદર, એટલે એને પૂરી દે. પછી
થોડા સમય પછી શું થાય કે એ રાજા જાંબુઘોડાના જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે. તો એ જંગલની અંદર શિકાર કરવા માટે જાય તેના જે કબીલાવાસી હતા એ લોકોએ રાજાને બંધી બનાવી અને વિચારે કે આને આપણે બલિ ચડાવીએ. તો બલિ ચડાવવા માટે જાય છે અને બધી જે વિધિ કરે અને જોવે છે તો રાજાની આંગળી કપાયેલી હોય. તો રાજાની આંગળી કપાયેલી હોય તો વિચારે કે આ તો ખંડિત થયેલો છે, આ વ્યક્તિ ચાલે નહીં, એટલે એને છોડી મૂકે. એટલે જ્યારે પરત પોતાના રાજ્ય અંદર પાછો આવે છે ત્યારે પહેલા તો પેલાના દીવાનને બોલાવે અને કહે છે કે ભાઈ તું કીધું તે વાત તો સાચી છે કે જે થાય તે સારા માટે થાય, પણ એ મારા સારા માટે થયું પણ તારા કેવી રીતે સારા માટે થયું? તો કે જો રાજા, તે દિવસ તમે મને જેલમાં ના પૂર્યો હોય તો હું હર હંમેશા તમારી સાથે રહું છું. જો તમે તો બચી જાત પણ મારો નંબર આવી જાય. એટલે તમારા પણ સારા માટે હતું અને મારા પણ સારા માટે થયું. તો જે થાય તે સારા માટે થાય. એટલે ઘણીવાર આપણા જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય. મહાભારત જ આપણે જોઈએ કે મહાભારતને જ્યારે અંતે પૂછવામાં આવ્યું પાંડવોને કે તમે લોકો જીતા કઈ રીતે? કારણ કે કૌરવોની જોડે સેના વધારે હતી, ઘણા બધા સારા યોદ્ધાઓ હતા, કર્ણ છે, પછી ભીષ્મ પિતામહ, એ ઘણા બધા સારા યોદ્ધા લોકો જોડે હતા, તોય છતાં એ લોકો હાર્યા કેમ? તો એનું કારણ એક જ છેલ્લે આવ્યું કે પાંડવો આખું જીવન છે વનની અંદર કાઢ્યું. એટલે વનની અંદર કાઢ્યું આપણે જીવનની અંદર દુઃખ ને દુઃખ જ. એટલે એ જ્યારે દુઃખ હોય ને એમાં એ લોકોનું ઘડતર થાય. એટલે આપણા જીવનમાં તમે શરૂઆતમાં આવ્યા છો, તમને લાગે ગમતો નહીં, ફાવતો નહીં, મોબાઈલ લઈ લે છે, તે દુઃખ છે, પણ એ ખરેખર દુઃખની એક ઘડતર છે, એક ટ્રેનિંગ છે એક પ્રકારની. એટલે એની અંદરથી તમે બહાર નીકળી ગયા એટલે પછી તમને ભવિષ્યની અંદર એવું લાગશે કે ના ખરેખર મોબાઈલ લીધે અમારા માટે સારું હતું, બરાબર, અમને શ્રમ કરાવતા હતા અમારા માટે સારું હતું. એટલે વર્તમાનની અંદર જ્યારે આપણે કામ કરતા હોય એ દુઃખની પરિસ્થિતિ આવે આપણને એવું લાગે કે આ સારું નથી, પણ જ્યારે ભવિષ્યની અંદર જોશો, જ્યારે ભૂતકાળ બની જશે વર્તમાન, ત્યારે થશે કે ના બરાબર સારું હતું. એટલે એ વિચાર આપણે સતત મગજની અંદર રાખવો. બીજો પ્રશ્ન નેક્સ્ટ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઓળખો છો ને બધા? કોણ છે? કોણ હતા ભારતના રાષ્ટ્રપતિ હતા, બરાબર? તો એક વખત એવું બને છે કે દેહરાદૂનની અંદર ઇન્ટરવ્યુ હોય છે. તો તે ઇન્ટરવ્યુ માટે જાય છે, પાયલોટના ઇન્ટરવ્યુ માટે. તો ત્યાં 8 વ્યક્તિઓનું સિલેક્શન થાય છે અને એમનો 9મો નંબર આવે છે. એટલે સ્વાભાવિકપણે રિજેક્ટ થયા. એટલે ઘણા બધા હતાશ અને દુઃખી થઈ ગયા. પછી ઋષિકેશ જાય છે, તે શિવાનંદ આશ્રમની અંદર જાય છે, કોઈક સંતને મળે. તો સંત એમને એક જ વિચાર આપે છે કે જે થાય તે સારા માટે થાય, ભગવાન કરતા કરતા છે. એટલે એમને થોડું આશ્વાસન મળ્યું અને આગળ વધીને એમને મહેનત એમની ચાલુ રાખી. પછી આગળ જતા એ એરોનોટિક એન્જિનિયર બન્યા. પછી આપણને ખબર છે કે ભારતના રાષ્ટ્રપતિ બન્યા, તો મિસાઇલ મેન કહેવાય. એટલે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી અને એ એવું કહે છે કે જો કદાચ પાયલોટ બની ગયો તો આ બધું કરી શકે નહીં. એટલે ઘણીવાર આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ થતી હોય છે, બરાબર, કે આપણને લાગે કે મને નિષ્ફળતા મળી, પરંતુ ભગવાનની ઈચ્છા કંઈક બીજી હોય કે આને આ નથી બનાવ, બરાબર, કોકને બાઇક લેવી પડે, પરંતુ ભગવાન એવી પરિસ્થિતિ ઊભી કરે કે એને બાઇક ના લેવાય અને એની ઈચ્છા છે કે આને ફોર વ્હીલર અપાવો. એટલે આપણને વર્તમાનની અંદર એવું લાગતું હોય કે પ્રસંગ મારા માટે દુઃખનો છે, પણ જ્યારે ભવિષ્યની અંદર જોશો ત્યારે આપણને એવું લાગશે કે પ્રસંગ આપણા માટે સારો છે. નેક્સ્ટ, પ્રમુખ સ્વામી મહારાજ 1974 ની અંદર ભારતથી બોમ્બેની અંદર અમે બહુ મોટું વિદાય સમારોહ ઉજવાયો. વિદેશની અંદર આફ્રિકાની અંદર જવાના હતા અને તે વખતે સંત મહાત્મા જે ભારતના હોય વિદેશની અંદર બહુ સ્ટ્રિક્ટ નિયમો છે કે આવી રીતે જેને તેને લોકો પ્રવેશ આપે નહીં. એટલે આફ્રિકાની અંદર અમને જવાનું તો બહુ મોટો આખો કાર્યક્રમ યોજાય બોમ્બેની અંદર. અને પછી ત્યાંથી નીકળ્યા અને તે આફ્રિકાની ફ્લાઇટ જે છે વિમાન ઉતર્યું અને ત્યાં એક જાહેરાત થવામાં આવી કે પ્રમુખ સ્વામી અહેવાલ ઉતારવા દેવામાં આવે નહીં આફ્રિકાની સરકાર દ્વારા. પછી એની જોડે 12 સંતો બીજા હતા, તો કીધું કે આ 12 સંતો પણ નીચે ઉતરી શકે નહીં. એટલે વિચારો કે આટલું મોટું એમનું કાર્યક્રમ ઉજવ્યો પછી ના પાડે. એને ફ્લાઇટની અંદર પાછા આવ્યા અને એ તો રાત્રે ઘસેલા ઊંઘતા હતા અને એની જોડે જે સંતો હતા એ લોકો દુઃખી થઈ ગયા કે યાર આટલું મોટું સન્માન થયું, આવું જે અપમાન થયું. પ્રમુખ સ્વામી મહારાજ એક જ વસ્તુ કીધું, જો જે કરે છે ભગવાન કરે છે, ભગવાન કરતા કરતા છે. એટલે આપણું સારું થાય તો પણ ભગવાન કરતા કરતા છે અને જો આપણું ખરાબ થાય એની અંદર પણ ભગવાન કરતા કરતા છે. અને આપણું કેવું છે કે સારું કે સફળતા સિદ્ધિ મેળવી એટલે આપણે શું વિચારીએ હું કરીશ અને ખરાબ થાય તો કોને કર્યું? ભગવાન, બરાબર. એટલે આપણા જીવનમાં દુઃખ ના આવે, આપણે એક વિચાર સતત રાખવો જોઈએ વિચાર કે આપણું સારું થાય એ પણ ભગવાન કરે છે, ખરાબ થાય એ પણ ભગવાન કરે છે. ને હવે આ વિચાર કેળવવાથી આપણે ફાયદા શું થાય?
કારણ કે આપણે ગુજરાતી કહેવાય છે કે લાલો લભ વગર તૂટે ના જાય, બરાબર? એટલે કંઈક તો દરેક વસ્તુનું નાટક એક લભ શું થાય, તો લભ શું આ વિચાર કેળવવાનો. આ વિચાર કેળવવાથી લભ આપણે એ થાય છે કે મારા જે ઘટના એવી બની હતી કે થોડા વર્ષો પહેલા શરૂઆતમાં જ્યારે હું આવતો તો અપડાઉન કરતો તો પહેલા સ્ટાર્ટ પોટ એવું બન્યું નતું ત્યારે ના પીટીસી ની અંદર અડધું સ્ટ્રક્ચર બધું બાકી જ હતું, બનતું હતું. તો એક વખત સવારના સમયે મોર્નિંગ સ્કૂલ હતી, આવતો હતો તો મોબાઈલ મારો પડી ગયો સાંકળની આજુબાજુ, એક કેનાલની આજુબાજુ. તો એ હું તો આવ્યો, પછી મારું જે હતું બધું લેક્ચર ને બધું ચાલુ રાખ્યું ભણવાનું એવું. પછી પૂછી લીધું ઘરે કહી દીધું ફોન કરી બીજા ફોનથી કે આવું થયું છે, ઘટના બની, બરાબર? એટલે ઘરે ગયો મેં તો, એટલે ઘરની અંદર થઈ ગયો તો મારો વાઈફ જોઈ તેને દુખી, મારા મમ્મીને જોઈ તોય દુખી. પછી મેં જોયું ભાઈ અમુક જીવે છે કે ગયું છે. તો બધા જીવતા હતા, તમે આટલા દુખી કેમ થયા? કે ફોન પડી ગયો. તો 20,000 નો ફોન જાય તો જયો હોય યાર. ઇંગ્લિશમાં જોરદાર કહેવત છે કે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ અન્ડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન. તો થઈ ગયું થઈ ગયું, એના પર બધી શકવાના નહીં, પણ આગળ શું કરવાનું એ આપણા હાથની અંદર છે. થઈ પડી ગયો નવો લાવશો અને હું મગજ મારી પછી નવો લઈ જાય. એટલે આપણા જીવનની અંદર ઘણી બધી ઘટનાઓ બનશે જેની અંદર આપણા માટે દુઃખની પરિસ્થિતિ હશે, પણ આપણે સતત એ વિચાર રાખવો કે આપણા સારા માટે જ થાય છે, તો જ આપણે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશું અને આગળ વધી શકશું. અને છેલ્લે બીજી એક વાત કીધું તો ખરો કે ભગવાન કરતા હતા છે, એનો મતલબ એવો નથી ને કે આપણે પથારીમાં જ પડ્યા રહો કે ભગવાન કરતા હતા ચિંતા નહીં, મોઢા પર નાખી દે. આપણે જે છે બરાબર, આપણે આપણું કર્મ છોડવાનું નહીં, જે કામ કરવાનું એ તો કરવાનું જ છે. ભગવાન કરતા હતા છે, છેલ્લે લાલો મૂવી આવ્યું હતું. લાલો મૂવી અંદર બતાવ્યું જ્યારે પેલો અંદર ફસાઈ જાય છે ત્યારે દિવાલ તોડવાનો પ્રયત્ન કરે, પણ શ્રી કૃષ્ણએ એવું નહીં કીધું કે હું તોડી આપું છું, તારે જાતે તોડવી પડે, હું તને મદદ કરશે. જ્યારે એની અંદર બતાવ્યું કે તોડતો હોય થોડો મારી, ત્યારે એના કરતા વધારે ભગવાન મારતા આપણે એક ડગલું ભરીએ તો ભગવાન 10 ડગલા ભરે. એટલે દાસનો દુશ્મન હરી કેવી હોય નહીં, બરાબર? જેમ કરે તે સારા માટે થાય. એટલે આપણે આપણું કર્મ છે એ છોડવાનું નથી અને ભગવાન પર ભરોસો રાખવાનો છે. બસ, થેન્ક યુ.